જે એમ્પ્લોય પરફોર્મ કરી રહ્યો છે ઓર્ગેનાઇઝેશનની અંદર, એ ઓર્ગેનાઇઝેશનની અંદર એ જો પરફોર્મન્સ છે એને ઇવેલ્યુએટ કરવા માટેની આ એક પરફોર્મન્સ અપ્રેઝલની એક મહત્ત્વની મેથડ છે, જ્યાં ઓવરઓલ પરફોર્મન્સને ધ્યાન રાખીને ફીડબેક મેળવવાનું હોય છે અને આ ફીડબેક મેળવ્યા પછી આ ફીડબેકના આધારે એને પ્રમોશન આપવું, એની સેલેરીમાં વધારો કરવો કે પછી એને ટ્રેનિંગ કે ડેવલપમેન્ટ આપવી, એ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવે છે. However, there is a great deal of controversy as to whether 360-degree feedback should be used exclusively for the development purposes or should be used for appraisal purposes as well. There is also controversy regarding whether 360-degree feedback improves employee performance, and it has even been suggested that it may decrease shareholders' value. આ બે કેસીસ છે. વેલ્ડમેન જે 1998માં વેલ્ડમેનનું કેસ થયું હતું એ, અને સાથે સાથે પ્રોફ એન્ડ કે 2002માં એક કેસ ફાઇલ થયું હતું એ. આ બંને વચ્ચે એ લોકો શું સમજાવવા માંગે છે કે વેલ્ડમેનના કેસમાં આપ જોઈ શકો છો કે એમણે કીધું કે 360-degree પરફોર્મન્સ અપ્રેઝલ જે આપણે યુઝ કરી રહ્યા છીએ એક ટૂલ તરીકે, જે એમ્પ્લોયનું પરફોર્મન્સનું ઇવેલ્યુએશન કરે છે, એ શું ખરેખર અપ્રેઝલ માટે વપરાઈ રહ્યું છે? અને બીજા કેસમાં આપણે જોઈ શકીએ કે પ્રોફ એન્ડ કે 2002માં જે કેસ દાખલ થયો એની અંદર એણે કહ્યું કે આ ફીડબેક એમ્પ્લોયીના પરફોર્મન્સમાં વધારો કરે છે અને સાથે સાથે શેર હોલ્ડરની વેલ્યુ પણ ડિક્રીઝ કરી શકે છે. નેક્સ્ટ સ્લાઇડમાં રિસ્પોન્સિબિલિટી સેન્ટર્સની વ્યાખ્યા તેમજ રિસ્પોન્સિબિલિટી સેન્ટર્સના કયા કયા ટાઈપ્સ છે એ જણાવવામાં આવ્યા છે. Responsibility Center is an organizational subsystem charged with a well-defined mission and headed by a manager accountable for the performance of the center. રિસ્પોન્સિબિલિટી સેન્ટર્સને આપણે એવું પણ કહી શકીએ કે જે રિસ્પોન્સિબલ પર્સન છે આપણે ઓર્ગેનાઇઝેશનમાં, જે મેનેજર્સ હોય છે, એ મેનેજર્સ કેવી રીતે રિસ્પોન્સિબલ થાય છે કોઈ પણ ફેક્ટર્સ ઉપર. આ રિસ્પોન્સિબિલિટી સેન્ટર્સમાં એની વ્યાખ્યામાં લખ્યું છે કે રિસ્પોન્સિબિલિટી સેન્ટર્સ કન્સ્ટિટ્યુટ ધી પ્રાઇમરી બિલ્ડિંગ બ્લોક્સ ફોર મેનેજમેન્ટ કંટ્રોલ, કે મેનેજમેન્ટ કંટ્રોલ માટે અને પ્રાઇમરી બિલ્ડિંગ બ્લોક બનાવવા માટે આ રિસ્પોન્સિબિલિટી સેન્ટર્સ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. લાસ્ટ પોઈન્ટમાં આપ જોઈ શકો છો કે રિસ્પોન્સિબિલિટી સેન્ટર્સના ટાઈપ્સ બતાવવામાં આવ્યા છે, જેની અંદર કોસ્ટ સેન્ટર, રેવન્યુ સેન્ટર, પ્રોફિટ સેન્ટર અને ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર પણ સમાવે છે. નેક્સ્ટ સ્લાઇડ છે વોલ્ટર મોડેલની. ઓટો મોરિજ વોલ્ટર વોઝ અ જર્મન જનરલ અને લેટર ફિલ્ડ માર્શલ ડ્યુરિંગ વર્લ્ડ વોર સેકન્ડ. એટલે કે આ જે વોલ્ટર છે, આ વોલ્ટર ખરેખર હિટલરના સમયનો છે. આ હિટલરની જે સેના હતી એનો એક આ સેનાપતિ છે, અને એના હિસાબથી આ વોલ્ટરે આ ડિવિડન્ડ ગ્રોથ મોડેલ એણે એક એવું ડેવલપ કર્યું છે. વોલ્ટરનું મોડેલ શું કહે છે એ આપણે જોઈએ. વોલ્ટર મોડેલ વોઝ કન્સિડર્ડ અ થોરો એન્ડ કમ્પિટન્ટ લીડર but was known to demand too much and that too quickly. આ એનું મોટો છે કે સૌથી વધારે તમે ડિમાન્ડ કરો, સૌથી વધારે તમે માંગ કરો અને ક્વિકલી માંગ કરો, એટલે ત્યાં તમને વિચારવા માટે કોઈ સમય આપવામાં આવતું નથી. Accepting no excuses for failure from either his own men or those who outranked him. એટલે કોઈ પણ ફેલર માટે કોઈ એક્સક્યુઝિસ એ પોતાના વ્યક્તિઓ માટે હોય કે આઉટરેન્કેડ વ્યક્તિઓ માટે હોય, એ એક્સક્યુઝિસ સાંભળવામાં આવતા નથી. His troops were said to have suffered under his too frequent absences and erratic, inconsistent demands for the frequently lost sight of what was or was not practically possible.
Yet his dislike of bureaucracy and his crude speech often made him well liked by many other his command. એટલે કે આના આટલા બધા ડિસલાઇક હોવા છતાં પણ, એની બ્યુરોક્રેસી હોવા છતાં પણ, એની ક્રૂડ સ્પીચ હોવા છતાં પણ આ ક્યાંક ને ક્યાંક આપણને કામ આવે છે. નેક્સ્ટ, ગોલ્ડન ગ્રોથ મોડેલ. આ ડિવિડન્ડ થી રિલેટેડ એક એવો ગ્રોથ મોડેલ છે જે ફ્યુચરમાં ડિવિડન્ડનો રેટ શું હશે એ પ્રેઝન્ટ વેલ્યુના આધારે બતાવે છે. ગોલ્ડન ગ્રોથ મોડેલ, અ મોડેલ ફોર ડિટરમાઇનિંગ ધી ઇન્ટ્રન્સિક વેલ્યુ ઓફ અ સ્ટોક. સ્ટોકની ઇન્ટ્રન્સિક વેલ્યુને ડિસાઇડ કરવા માટે, વિચ ઇઝ બેઝડ ઓન અ ફ્યુચર સિરીઝ ઓફ ડિવિડન્ડ્સ દેટ ગ્રો એટ કોન્સ્ટન્ટ રેટ. અહીંયા એક એવું એઝમ્પશન કરવામાં આવશે કે જે ફ્યુચર સિરીઝ છે, જે આપણને ડિવિડન્ડની ફ્યુચર સિરીઝ શોધવાની છે, એક એવું એઝમ્પશન્સના આધારે કે આ હંમેશા કોન્સ્ટન્ટ રેટે આ વધવી જ જોઈએ. It also given a dividend per share that is payable in 1 year and the assumption that the dividend grows at a constant rate in perpetuity. The model solves for the present value of the infinite series of future dividend. આ ગોલ્ડન ગ્રોથ મોડેલ આપણા ઇન્ડિયા માટે ખૂબ જ અગત્યનું સાબિત નથી થયો, કેમ કે ઇન્ડિયામાં જે અમુક એટલી કંપનીઝ એવી છે કે જે લોકો ડિવિડન્ડ ડિસાઇડ કરે છે. સપોઝ હું દાખલા તરીકે લઉં કે આ વર્ષે કોઈ ફલાણા કંપનીએ 30% ડિવિડન્ડ જાહેર કર્યો છે. હવે બની શકે કે નેક્સ્ટ યર આ ડિવિડન્ડ 30% કરતાં ઓછો પણ હોય. હવે ઇન્ડિયન ઇકોનોમીના લીધે ડિવિડન્ડ રેટમાં વધારો અને ઘટાડો જોવા મળે છે, જેના કારણે ગોલ્ડન ગ્રોથ મોડેલ આપણે યુઝ કરી શકતા નથી, કેમ કે આનું એક બેઝિક એસમ્પશન છે કે આપણે જે ડિવિડન્ડ રેટ હાલમાં જે તમે ડિક્લેર કર્યો છે એ નેક્સ્ટ ફ્યુચર પીરિયડમાં એ કોન્સ્ટન્ટ એમાં વધારો થવો જોઈએ એવું એઝમ્પશન ઉપર આ આધારિત છે, જે પ્રેઝન્ટ વેલ્યુ શેરની શું હશે એ ફ્યુચર ડિવિડન્ડના આધારે તમને બતાવી દે છે. જેના માટે ગોલ્ડન ગ્રોથ મોડેલે એનો એક ફોર્મ્યુલા પણ રજૂ કર્યું છે, જેની અંદર સ્ટોક વેલ્યુ દેટ ઇઝ ડિનોટેડ બાય પી ઇઝ ઇક્વલ ટુ ડી, ડિવિડન્ડ પર શેર, શુડ બી ડિવાઇડેડ બાય કે માઇનસ જી. કે એટલે required rate of return for annuity investor અને G એટલે growth rate in dividends in perpetuity. Next slide છે MM approach. The hybrid QM and MM, that is quantum mechanics and molecular mechanics approach, is a molecular stimulation method that combines the strength of both accuracy and speed calculation, thus allowing for the study of chemical processes in solution and proteins. એટલે આ MM approach સૌથી વધારે કેમિકલ પ્રોસેસમાં વાપરવામાં આવે છે. કેમિકલ પ્રોસેસમાં QM અને MM, QM એટલે અક્યુરેસીથી રિલેટેડ છે અને MM એટલે સ્પીડથી રિલેટેડ. એટલે તમારે અક્યુરેસીની સાથે સાથે સ્પીડ પર મેન્ટેન કરવાની છે અને એ સ્પીડના આધારે તમને MM અપ્રોચ લાગુ પડશે. The QM and MM approach was introduced in 1976 paper of Warshall A and Levitt M. સૌથી પહેલાં એટલે MM અપ્રોચની શોધ 1976માં વોર્શેલ એ અને લેવિટ એમ આ બંને રિસર્ચરે પોતાનું એક પેપર રજૂ કરીને MM અપ્રોચ અને QM અપ્રોચ અંગે માહિતી આપી હતી. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ, ચીફ ઓફ આર્મી સ્ટાફ General V.K. Singh has filed a suit in the Supreme Court to rectify his date of birth. આપણા જે જનરલ V.K. સિંઘ છે એમણે સુપ્રીમ કોર્ટમાં પોતાની જે જન્મ તારીખ છે એ જન્મ તારીખને સુધારવા અંગેની એક એવો કેસ દાખલ કર્યો છે અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ એક ગવર્મેન્ટના અગેન્સ્ટ એક આવો કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. Satyendra Singh Ahuja was unanimously elected on January 3rd as the new mayor of
Carlo Tesville, Virginia, US, being the only Sikh family in the city with a population of 46,000. US વર્જિનિયામાં સિખ જે સમુદાય છે એમાં આપ જોઈ શકો છો કે 46,000 પોપ્યુલેશનમાં આ એક એવી સિટી છે જ્યાં સિખ ફેમિલીમાં સત્યેન્દ્રસિંહ આહુજાએ ઇલેક્શનમાં જીત્યા છે અને મેયરનું પદ હાસિલ કર્યું છે. જનગણ મન written by the Nobel Prize winner Shri Rabindranath Tagore was sung first time at the meet of Bharatiya Rashtriya Congress held at Kolkata on 22nd December 1911. જનગણ મન જેમના રચનાકાર છે રવિન્દ્રનાથ ટેગોર, આ જનગણ મન આપણું જે રાષ્ટ્રગાન છે એ સૌથી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પરિષદમાં 1911માં 22nd ડિસેમ્બરની રોજ ગાવામાં આવ્યું હતું. હવે વાત કરીએ ચાઇનીઝ યર્સની. એટલે ચાઇનાએ અમુક પીરિયડને જુદા જુદા નામથી યર્સનું નામ આપ્યું છે, જે સ્ટાર્ટ થાય છે ફ્રોમ 3rd February 2010 to 22nd January 2011. ચાઇનાએ 3 ફેબ્રુઆરી 2010થી માંડીને 22 જાન્યુઆરી 2011 સુધીનું જે પીરિયડ છે એને રેબિટ યર તરીકે જાહેર કર્યો છે. તેમજ 23 જાન્યુઆરી 2011થી લઈને 9 ફેબ્રુઆરી 2012 સુધીનું જે પીરિયડ છે એને એણે ડ્રેગન પીરિયડ તરીકે ડ્રેગન યર તરીકે એને કહેવામાં આવ્યું છે. હવે 2013 અને 2014 જે નેક્સ્ટ યર્સ છે એ નેક્સ્ટ યર્સ માટે ચાઇનીઝે કીધું છે કે 2013 સ્નેક યર તરીકે લેવાશે, કેમ કે એમાં વધઘટ થવાની રહેશે. તેમજ 2014માં હોર્સ યર તરીકે એને ગણવામાં આવશે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ઇઝ ટુ ટીચ સ્વામી વિવેકાનંદ contributory personality from January 2013 at BE, BPharm, MPharm, BCA, MCA as compulsory and at ME as optional subject. એટલે ગુજરાતની જે જીટીયુ છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, એની અંદર બેચલર ઓફ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ફાર્મસી, માસ્ટર્સ ઓફ ફાર્મસી, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન અને માસ્ટર્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશનના જે ડિગ્રી કોર્સીસ છે એ ડિગ્રી કોર્સીસની અંદર સ્વામી વિવેકાનંદ કન્ટ્રીબ્યુટરી પર્સનાલિટીનું એક કમ્પલસરી સબ્જેક્ટ તરીકે એને સિલેબસમાં લેવામાં આવ્યું છે. અને સાથે સાથે માસ્ટર્સ ઇન એન્જિનિયરિંગમાં આને ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે પણ સિલેક્ટ કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ માર્કેટિંગની. માર્કેટિંગ ઇઝ ધી મેનેજમેન્ટ પ્રોસેસ રિસ્પોન્સિબલ ફોર આઇડેન્ટિફાઈંગ, એન્ટિસિપેટિંગ એન્ડ સેટિસ્ફાઈંગ કન્ઝ્યુમર્સ રિક્વાયરમેન્ટ્સ પ્રોફિટેબલી. માર્કેટિંગ એટલે, હવે આપણે સેલિંગ અને માર્કેટિંગ વચ્ચેનો એક તફાવત જોઈ લઈએ કે સેલિંગ એટલે જ્યારે તમે કોઈ પણ ગુડ્સને એક્સચેન્જ કરો છો ત્યારે એના રિટર્નમાં આપણે મની મેળવતા હોઈએ છીએ. એ ટોટલી સેલ્સ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે. જ્યારે માર્કેટિંગ એક કસ્ટમર ઓરિએન્ટેડ એક્ટિવિટી છે. માર્કેટિંગની અંદર સેલિંગ એક્ટિવિટી એક વન ઓફ ધી એક્ટિવિટી તરીકે ગણવામાં આવે છે. માર્કેટિંગ એક્ટિવિટી આપણે કહી શકીએ કે જ્યારે રો મટીરિયલના પરચેસથી માંડીને જ્યારે એ ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ થાય છે અને આ ફિનિશ ગુડ્સ જ્યારે ફાઇનલ કસ્ટમર્સના હેન્ડ્સ ઉપર જાય છે, એમના હાથે પહોંચે છે, ત્યાં સુધીની વચ્ચેની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ આખા પ્રવૃત્તિઓના સમૂહને આપણે માર્કેટિંગ તરીકે ઓળખીએ છીએ. આ માર્કેટિંગ કન્ઝ્યુમર ઓરિએન્ટેડ છે, એટલે પ્રોફિટ મેકિંગ તો છે જ, પણ છતાંય કસ્ટમર સેટિસ્ફેક્શનને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલા માટે જ આપણે જોઈ શકીએ છીએ કે સેલિંગ એક્ટિવિટીમાં આફ્ટર સેલ્સ સર્વિસીસ જેવી કોઈ એક્ટિવિટી ધ્યાનમાં લેવાતી ન હતી, પણ હવે માર્કેટિંગ દરમિયાન આફ્ટર સેલ્સ સર્વિસીસ એક્ટિવિટી પણ સમાવેશ કરવામાં આવી છે. આના વિવિધ કોન્સેપ્ટ્સ છે: પ્રોડક્શન કન્સેપ્ટ, પ્રોડક્ટ કન્સેપ્ટ, માર્કેટિંગ કન્સેપ્ટ, સેલિંગ કન્સેપ્ટ અને સોસાયટલ માર્કેટિંગ કન્સેપ્ટ, જેની અંદર
સોસાયટલ માર્કેટિંગ કન્સેપ્ટ શું કહે છે એ આપણે સ્ક્રીન ઉપર જોઈએ. સોશિયલ માર્કેટિંગ કન્સેપ્ટ, ધી ઓર્ગેનાઇઝેશન્સ ટાસ્ક is to determine the needs, wants and interest of target markets and to deliver the desired satisfaction more effectively and efficiently than competitors in a way that it preserves or enhances the consumers and the society's well-being. એટલે આપણને માર્કેટિંગ એવી પ્રોડક્ટનું જ કરવાનું છે જે પ્રોફિટ મેકિંગ તો હોય જ, પણ સાથે સાથે કસ્ટમરના વેલબિંગ માટે હોય, એને હેઝાર્ડિયસ ના હોય, સાથે સોસાયટીનું પણ વેલફેર થાય એવી જ પ્રોડક્ટનું આપણે માર્કેટિંગ કરવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે અચીવમેન્ટ્સ જોઈ શકીએ છીએ કે કયા વ્યક્તિએ કયા પ્રકારની અચીવમેન્ટ્સ હાંસલ કરી છે. મિસ્ટર પંકજ પચૌરી હેઝ રિઝાઇન્ડ ફ્રોમ NDTV એઝ has been appointed as Prime Minister's Media Advisor. આપણા જે NDTVના જે મેમ્બર હતા પંકજ પચૌરી, એમણે પોતાની પોસ્ટ ઉપરથી રેઝિગ્નેશન આપી દીધું છે કેમ કે હવે એ પ્રાઇમ મિનિસ્ટર મીડિયાના એડવાઇઝર બની ગયા છે. India and Pakistan have exchanged the details of their atomic projects on 1st January 2012. US has offered its Stinger missiles with 22 helicopters to Indian Army Force. India has proposed Iran to have imports, exports in Indian national rupee to continue the oil supply. Iran may allow Indian companies for the construction work. Iran may import Indian products in bulk. એટલે કે આપણે જોઈએ કે એટોમિક પ્રોજેક્ટની વાત કરીએ તો 1st જાન્યુઆરી 2012માં ઇન્ડિયા અને પાકિસ્તાને ડિટેલ્સ એક્સચેન્જ કરી છે એટોમિક પ્રોજેક્ટ્સ માટે. બીજી વાત કરીએ તો યુએસએ સ્ટિંગર મિસાઇલ્સ જે 22 હેલિકોપ્ટરનું છે એ એર ટુ એર ઇન્ડિયન આર્મી ફોર્સને, ઇન્ડિયન